નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। તો મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું, જેમાં ગુજરાતમાં આગામી 3 કલાક માટે વરસાદનું એલર્ટ છે। છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં એલર્ટ જારી કરવામાં આવ્યું। દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડમાં એલર્ટ આપવામાં આવ્યું છે। દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદી માહોલ। ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી। દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો 3 કલાક માટે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું। ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં આગાહી કરવામાં આવી છે। તો રાજકોટની કોટક કોલેજનું કેમિસ્ટ્રી બિલ્ડિંગ ભયજનક જાહેર કરવામાં આવ્યું। કેમિસ્ટ્રી બિલ્ડિંગના વિદ્યાર્થીઓનું સ્થળાંતરણ થયું છે। 79 વર્ષ જૂના બિલ્ડિંગને તોડવાનો નિર્ણય કરવામાં આવ્યો। બિલ્ડિંગનું 2023માં રિનોવેશન પણ થયું હતું। વિદ્યાર્થીઓ 3 બિલ્ડિંગમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા। 102 કેમિસ્ટ્રી વિદ્યાર્થીઓનું પીજી સેન્ટરમાં શિફ્ટિંગ કરાયું। 4 લેબોરેટરીઓનું પીજી સેન્ટરમાં શિફ્ટિંગ કરવામાં આવ્યું। સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ બાદ બિલ્ડિંગ ખાલી કરવામાં આવ્યું। 79 વર્ષ પછી પણ કોટક સાયન્સ નવું બિલ્ડિંગ નથી મળ્યું। કોલેજના 18માંથી 5 બિલ્ડિંગ ભયજનક જાહેર। 1947નું બિલ્ડિંગ હવે ઇતિહાસ બનશે। રૂપિયા 10.36 કરોડના ખર્ચે નવું બિલ્ડિંગ તૈયાર કરાશે। આ કોલેજ ખરેખર 1936માં ડીએસ કોલેજ તરીકે હતી। ત્યારબાદ 10/6/63ના રોજ કોટક સાયન્સ છે અલગ થઈ અને HNHB કોટક ઇન્સ્ટિટ્યૂટ તરીકે સ્થાપના થઈ। ત્યાર પછી 1941માં કેમિસ્ટ્રી બિલ્ડિંગ બનેલું। જે જૂનું સ્ટ્રક્ચર હોય તો RNIT સુરત દ્વારા એ ભયજનક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે। એના આધારે અમે હવે શિફ્ટિંગ કરી રહ્યા છીએ। તો સુરતના ઈચ્છાપુરમાં હત્યાનો બનાવ બન્યો છે। દારૂડિયા પતિની પત્નીએ જ હત્યા કરી। બોથલ પદાર્થ મારી પતિની હત્યા કરવામાં આવી। હત્યાને અકસ્માત ગણાવવાનો પ્રયાસ પણ કરાયો। PM રિપોર્ટમાં ભેદ ખુલ્યો। પોલીસે પત્નીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે। ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો। अधिक पुलिस कमिश्नर सर सेक्टर 2 सूरत शहर तथा नायब पुलिस कमिश्नर सर ઝોન 7 सूरत शहर द्वारा પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારની ઘટના બને તો તે અંગે જરૂરી કાયદા કરવા માટે સૂચના આપેલ હતી। તે અંતર્ગત પાછલા દિવસોમાં 23 જૂનના રોજ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનને એક મેડિકો લીગલ કેસ અંગે વર્દી મળેલ હતી। જે અંગે ઈચ્છાપુર તરત કાર્યવાહી કરવામાં આવેલ હતી। તેની વિગત જોઈએ તો ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાઠાની આસપાસ ઝુંપડપટ્ટીમાં રહેનાર ઇસમ રાજરથ ઉર્ફે રાજુભાઈ જોગેશભાઈ યાદવ તેઓને કોઈ કારણસર ઈજા થતા 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવેલ હતા। તો રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનના કાજુ કતરીને મામલે વધુ અપડેટ સામે આવી રહી છે। રાજકોટ મનપા આરોગ્ય અધિકારીનું નિવેદન સામે આવ્યું। 3 દિવસ ડિમોલેશન કામગીરી કરવામાં આવી હતી। અલગ અલગ વિભાગના મોટા પ્રમાણનો સ્ટાફ હાજર હતો। 4800થી વધારે સ્ટાફ માટે નાસ્તાની વ્યવસ્થાઓ કરાઈ હતી। માન્ય સંસ્થાઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી। ડે વાઇઝ ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરાઈ હતી। કાજુ કતરીની વ્યવસ્થા પ્રેસ કોન્ફરન્સ માટે કરાઈ હતી। કાજુ કતરી અને સમોસાની વ્યવસ્થા પ્રેસ માટે કરાઈ હતી। મોટો સવાલ, પત્રકારો 34,000ની કાજુ કતરી ખાઈ ગયા, તે પણ એક મોટો સવાલ બની ગયો છે। ડિમોલેશનને લઈને રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનને લઈને આ મહત્વની અપડેટ સામે આવી રહી છે। નિવેદનો સામે આવી રહ્યા છે। ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। 27 લાખ રૂપિયાનું આ સરકારી બાબોનું બિલ બન્યું છે। જે કામગીરી કરાઈ 3 દિવસ જંગલેશ્વર ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન 27 લાખ રૂપિયાનું અધિકારીઓ જમી ગયા છે। જે ખાસ કરીને વાત કરીએ તો 25/2/2026ના રોજ માન્ય કમિશનર સાહેબના અધ્યક્ષસ્થાનમાં આપણે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રેસ કોન્ફરન્સ અંતર્ગત કાજુ કતરી, ખજૂર રોલ
ઉપરાંત સમોસા, વેફર્સ અને ખમણ ઉપરાંત જે છે ચા અને કોફી જે છે કેટરિંગ સર્વિસ સાથે એટલે કે સર્વ કરવાની સાથે જે છે એ ભાવ મુજબ જે છે એ મંગાવવામાં આવેલા હતા. એ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાની પીઆરઓ શાખા દ્વારા અમને 150 ની વ્યવસ્થા કરવા માટેની સૂચના જે છે આપવામાં આવી હતી. એ અનુસંધાને અમારો દ્વારા 150 ની જે સંખ્યા જે છે એ મુજબ જે છે વર્ક ઓર્ડર આવી હતી. રાજકોટ મનપા આરોગ્ય અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. 3 દિવસ ડિમોલેશન કામગીરી કરવામાં આવી હતી. તે દરમિયાન 27 લાખ રૂપિયાનું બિલ થયું હતું. જે ચા પાણી નાસ્તો જે પણ અધિકારીઓ જમ્યા છે તે શાહી મિજબાની માણી હોય તેવા પ્રકારના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે નિવેદનોનો દોર શરૂ થયો છે. આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે. જી ધ્રુવ, જે 27 લાખ રૂપિયાનું બિલ બન્યું છે અધિકારીઓનું, હવે તેને જ લઈને અધિકારીઓના નિવેદનો સામે આવી રહ્યા છે ને કહેવામાં આવી રહ્યું છે કે 4800 જેટલા લોકો, જે સ્ટાફ હાજર હતો તે લોકોની પાછળ 27 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. શું કહેશો? માંગ છે કે આ એની ચકાસણી કરવામાં આવે અને એક પ્રકારે ક્યાંક ને ક્યાંક સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એક નિર્ણય પણ લેવામાં આવ્યું કે આ બિલ છે તે શંકાના દાયરામાં આવે છે કે તેના બિલને છે તે સાઈડમાં મૂકી દેવામાં આવ્યું. એટલે કે ગઈકાલે આ બિલને લઈને દરખાસ્ત પણ થઈ છે, પણ આ જે બિલને લઈને કોઈ જે શકાય કે આ બિલની જે મંજૂરી છે તે કરી નથી. સ્પષ્ટપણે કહી શકાય કે આજે જ્યારે આરોગ્ય અધિકારી દ્વારા સંબોધવામાં આવ્યું છે કે જે શાખાની સમગ્ર મામલે સમક્ષ પોતાની વાત રજૂ કરી છે, તો જણાવ્યું કે ક્યાંક ક્યાંક આ જે અત્યારે જે મામલો છે કે કાજુકતરી અને આસાથી ચા પાણી અને જે રિફ્રેશમેન્ટ અને જમણવાર જે 4500 થી વધુ જે કર્મચારીઓ છે અને આ સાથે જે અધિકારીઓ છે તેઓને આપવામાં આવ્યું. આ ડિમોલિશન દરમિયાન જંગલેશ્વરમાં એક બાજુ જ્યાં ડિમોલિશન થતું હતું ત્યારે સામાન્ય ભોજન પીરસવાના બદલે ક્યાંક કાજુકતરીની પણ પાર્ટી થઈ, આવો આક્ષેપ છે તે કોંગ્રેસ સગાડી. ત્યારે બીજી બાજુ કહી શકાય કે જે અત્યારે અધિકારીઓ છે ત્યારે પોતાને આજે સમગ્ર જે ઘટના જે ક્રમ થયો હતો તેને બચવાનો કોશિશ અધિકારીઓ એવું પણ જણાવ્યું કે આ પ્રેસ કોન્ફરન્સ થઈ હતી જેમાં પત્રકારોને બોલાવવામાં આવ્યા હતા અને તેમાં આ સમોસા કાજુકતરી પીરસવામાં આવ્યું કે આ પ્રકારની વાત ક્યાંક અધિકારી દ્વારા ચોક્કસ કહી શકાય સામે આવી છે અધિકારી દ્વારા. રાજકોટમાં એવું પણ કહી શકાય ખવાનું હોય તો 30 થી 40% જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે કાજુકતરીનું આજે સમગ્ર વિવાદ ઉભો થયો છે. અધિકારીનું નિવેદન, જે આરોગ્ય અધિકારીનું નિવેદન સામે આવ્યું છે તેમનું કહેવું એવું છે કે જે કાજુકતરી અને સમોસા મંગાવવામાં આવ્યા હતા, જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી તે દરમિયાન મંગાવવામાં આવ્યા હતા. તો સુરતના નાસીનગર ડિમોલેશન મામલે રોજ બરોજ નવી અપડેટો સામે આવી રહી છે. તો તેને જ લઈને અપડેટ સામે આવી. હાઈકોર્ટે સુરત મનપાને નોટિસ ફટકારી છે. હાઈકોર્ટ દ્વારા એસએમસીના વકીલને સમન્સ આપવામાં આવ્યું. આગામી દિવસોમાં હાઈકોર્ટ કડક થઈ શકે છે, કાર્યવાહી કરી શકે છે. હાઈકોર્ટે સુરત પોલીસ અને ડીજીવીસીએલને પણ નોટિસ આપી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે પ્રતિક્રિયા આપી. આપણી સાથે સંવાદદાતા દીપક રાય લાઈવ જોડાઈ ગયા છે. જે દીપક, જે પ્રમાણે હવે હાઈકોર્ટ દ્વારા નોટિસ આપવામાં આવી, સુરત પોલીસ અને ડીજીવીસીએલને પણ નોટિસ આપવામાં આવી છે, શું કહેશો? વાત કરીએ જે હિસાબે નાસીનગર ડિમોલેશન એ રોજે નવો બળંગ સામે આવે છે. ખાસ કરીને વાત કરીએ જે નાસીનગર ને જે લોકો છે બે ઘર બહેનો થઈ ગયા છે, જે રોડ પર બેઠા છે આજે એટલા દિવસથી. ખાસ કરીને વાત કરીએ જે કોંગ્રેસ પર છે, હાઈકોર્ટમાં ગઈ છે અને હાઈકોર્ટમાંથી જે એસએમસી કમિશનર છે, પોલીસ કમિશનર છે અને ખાસ કરીને જે બિલ્ડર પાર્ટી છે, બધાને જે સમન્સ આવ્યું છે. તે હિસાબે વાત કરીએ કે જે કોંગ્રેસ દ્વારા એ બધાને નામો લખવામાં આવ્યા હતા. જે પટિશનમાં
પિટિશનની સામે જે હાઈકોર્ટ છે એ બધાને સમન્સ મોકલાવે છે. ખાસ કરીને વાત કરીએ કે એસએમસી નો જે એડવોકેટ છે એમને કહેવામાં આવ્યું છે કે સોમવાર સુધી તમારે આમાં રજૂઆત કરવી પડશે. આમાં વધારે સમય નહીં જોઈએ. આટલા દિવસથી એ લોકો જે 100 પરિવાર છે ઘર બી એના પડી રહેશે. એમને સોમવારે ગમે એમ કહીને તમારે એને મેપ લઈને આવવાનું છે. એમને રહેવાનો વ્યવસ્થા કરવા માટે તમારે કરવું પડશે સોમવારે. અને કડક શબ્દોમાં જે હાઈકોર્ટ છે એ સુરત મહાનગરપાલિકાને વિખરો છે. ખાસ કરીને વાત કરીએ કે જે કોંગ્રેસ પક્ષ છે, જે કોંગ્રેસના એડવોકેટ છે, ત્યાંની રહેવાસી છે, એમને જે એડવોકેટ છે એમને કેવું છે કે ખાસ કરીને જે સુરત મહાનગરપાલિકા કમિશનર, સુરત પોલીસ કમિશનર, એસઓજી ડીસીપી, એસઓજી પીઆઈ ને નામ લખવામાં આવ્યું હતું. તેમાં બધાને સમન્સ આવ્યું છે. ખાસ કરીને કહેવામાં આવ્યું છે હાઈકોર્ટ દ્વારા કે જો આ નકલી હોય તો બધાને હાજર રહેવાનું છે. જો અગર એ કાયદેકીય હોય તો તમારે ખુલાસો આપવો પડશે. ખાસ કરીને જે હાઈકોર્ટ છે એ પણ કીધું છે કે જે તેનો પરિવારો છે, જે 100 પરિવાર છે, એને વૈકલ્પિક સુવિધા પણ તમારે સોમવારે મેપ લઈને આવજો કે એ લોકોને ક્યાં તમે શિફ્ટ કરો છો, વૈકલ્પિક આવાસ આપો છો, સેન્ટર આપો છો, એ લોકોને ક્યાં શિફ્ટ કરો છો એનું મેપ લઈને આવજો. મેપ વગર નહીં આવતા, એ પણ હાઈકોર્ટ કડક શબ્દોમાં કીધું છે. ખાસ કરીને વાત કરીએ છીએ આજે ડિમોલેશન ને આજે ઘણા સમય વીતવા પછી પણ સુરત મહાનગરપાલિકા જે છે એ લોકોને હજી વૈકલ્પિક સુવિધા નથી આપી શક્યા. તે લઈને કોર્ટ છે એ કડક રૂખ અપનાવી છે. ખાસ કરીને વાત કરીએ છીએ સુરત મહાનગરપાલિકા છે જ્યારથી ડિમોલેશન થયું છે એમાં નવી ધ્યાન સામે આવી હતી. હાલ જે થોડાક દિવસ પહેલા સુરત મહાનગરપાલિકા કમિશનર છે એ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરીને કીધું છે કે આ ડિમોલેશન અમે કર્યું છે. એના પહેલા કોઈ પણ અધિકારી, કોઈ પણ કર્મચારી કબૂલવા રેડી નતા કે અમે આ ડિમોલેશન કર્યું છે. ડિમોલેશન થયું ત્યારથી લઈને જે ફર્સ્ટ એને એક દિવસ પહેલા સુધી એટલે કે 21 તારીખથી પહેલા સુધી કોઈ પણ મહાનગરપાલિકાના અધિકારીઓ આ કબૂલવા રેડી નતા. પણ 21 તારીખે મહાનગરપાલિકાના કમિશનરને અચાનક દિવ્ય જ્ઞાન આવ્યું ને એમને કહેવામાં આવ્યું કે આ ડિમોલેશન અમે કર્યું છે. લાઈન દોરી કરવા ગયા હતા, અડચણો આવતા હતા, એને કરવામાં આવ્યું છે. પણ ખાસ કરીને જે હાઈકોર્ટ છે એ હાઈકોર્ટ આમાં કડક રૂખ અપનાવી છે. સુરત મહાનગરપાલિકાને નોટિસ ફટકારી છે. ફટકારી છે ને કહેવામાં આવ્યું છે કે સોમવાર સુધી આમાં તમારે બધા અધિકારીઓને હાજર રહેવું પડે અને સોમવારે જે એ રહેવાના છે ત્યાં રહીશો છે, જ્યાં ઘર બેના થઈ ગયા છે, એને ગમે તેમ તમે કોઈ સેન્ટરમાં સેટ કરો કે તમે એમને આવાસ આપો કે ટેનામેન્ટ આપો, એ મેપ લઈને તમારે પહોંચવાનું એ હાઈકોર્ટે નિર્દેશ આપ્યું છે. જી બિલકુલ દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. હાઈકોર્ટ મેટર છે, ખ્યાલ હશે તમને. આજે સવારે કઈ સમન્સ આવ્યો છે, એસએમસી ના વકીલ ને નોટિસ મળી હશે એટલે તેની જાણ કરી છે. એટલે દિવસ દરમિયાન ધારો કે કામગીરી થઈ હોય તે મને ખ્યાલ નથી, તે નથી ખ્યાલ. તો છોટાઉદેપુરથી સમાચાર સામે આવી રહ્યા છે. આંગણવાડીના નાસ્તામાં ઈયળો મળી છે. નસવાડીના મોરડિયા ગામની સમગ્ર ઘટના. બાળકોના નાસ્તામાં ઈયળો દેખાતા રોષ ફેલાયો. ગ્રામજનોએ વિડીયો બનાવીને વાયરલ કર્યો છે. નાસ્તાની ગુણવત્તા સામે પણ સવાલ ઉભા થયા. આઈસીડીએસ વિભાગની બેદરકારી સામે આવી. તો સુરતમાં સગીરાના અપહરણનો મામલો સામે આવ્યો છે. લગ્નની લાલચ આપીને ગોવા ભગાડી ગયો હતો. પોલીસે સગીરાને સુરક્ષિત મુક્ત કરાવી. અપહરણકર્તાની ગોવાથી ધરપકડ કરાઈ. વિકી પ્રસાદ પોલીસના જાળમાં આવ્યો. ઈશાપુર પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અપહરણ કેસમાં વધુ તપાસ શરૂ કરી. ત્યારે પોલીસે સગીરાને છોડાવી છે. અપહરણકર્તાની ગોવાથી ધરપકડ કરવામાં આવી છે. લગ્નની લાલચ આપીને તેને ગોવા લઈ જવામાં આવી હતી. અપહરણ કરવામાં આવ્યું હતું. વિકી પ્રસાદ નામના આરોપી હવે પોલીસની જાળમાં આવી ગયા છે. ફરિયાદ 3 મહિના પહેલા ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં રહેતા એક વાલીએ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી જણાવેલ કે તેમની 16 વર્ષની દીકરી ઘરે આવી નથી, મિસિંગ છે. જે અંગે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક પગલાં ભરીને બીએનએસની કલમ 137(2) મુજબનો અપહરણનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જે દરમિયાન સતત 3 મહિનાથી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સદર દીકરીની શોધખોળ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી હતી. મીનવાઇલ તપાસ
તપાસ દરમિયાન એમ જાણવા મળેલ કે સદર દીકરી જે છે તેને લઈને એક આરોપી વિકી ઉર્ફે વિકી બુનીલાલ દીનાનાથ પ્રસાદ મૂળ રહેવાસી સિવાન બિહારનાઓ સદર દીકરીના સંપર્કમાં આવેલ અને તેને લગ્નની લાલચ આપી લલચાઈ ફોસલાવીને એના કાયદેસરના વાલીપણામાંથી તેનું દીકરીનું અપહરણ કરેલ હતું. તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. સેલિબ્રિટી શોના નામે લાખોની છેતરપિંડી કરવામાં આવી. ઉત્તરાયણ પોલીસે છેતરપિંડી આચરનારને ઝડપી પાડ્યો છે. ઉત્તરાયણ પોલીસે મુંબઈના આરોપીની ધરપકડ કરી અરિજીત કપિલના શોની લાલચ આપી પૈસા પડાવ્યા. આરોપીને મુંબઈના અંધેરી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો. સેલિબ્રિટી સંપર્ક વગર લાખોની ઠગાઈ આચરવામાં આવી. સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અભિષેક બોરડા નામના ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા એક યુવક સાથે મુંબઈમાં રહેતા અનિંદા સિલ આરોપી અને તેની કંપની દ્વારા છેતરપિંડી થયેલ હોવાની ઘટના અને તે અંગેની ફરિયાદ ઉત્તરાયણ આવેલ છે. સમગ્ર ઘટના ફરિયાદી અભિષેક બોરડાને આરોપી દ્વારા અરિજીત સિંઘ જે ગાયક કલાકાર છે સુપ્રસિદ્ધ બોલિવૂડના, તેનો સુરત ખાતે અને નવસારી ખાતે ઇવેન્ટ કરવા માટે 1,41,00,000 જેટલી રકમ વિવિધ રીતે અને વિવિધ સમયે મેળવેલી. ગુજરાતના 18 અધિકારીઓ આઈએએસ બન્યા. 18 અધિકારીઓને આઈએએસમાં ભરતી મળી. આરએન કુશારા અધિકારીને પ્રમોશન મળ્યું છે. આરપી પટેલ સહિતના અધિકારીઓને પ્રમોશન મળ્યું. કેન્દ્ર સરકારે ગેઝેટ હુકમ જાહેર કર્યું. 2025ની યાદીમાંથી 17 અધિકારીઓ આઈએએસ બન્યા છે. વધારાની યાદીમાંથી 1 અધિકારી આઈએએસ બન્યા. ડીઓપીટી દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું. આઈએએસ કેડરમાં પ્રોબેશન પર નિયુક્તિ કરવામાં આવી છે. અનુભવી અધિકારીઓને પ્રમોશન મળ્યું છે. અમદાવાદના નવરંગપુરામાં 74 વર્ષના વૃદ્ધને સાયબર ઠગોએ ડિજિટલ અરેસ્ટના નામે ડરાવીને નજરકેદ રાખ્યા હતા. ઠગો પોતાને સીબીઆઈ અધિકારી ગણાવી કરોડોના સ્કેમમાં ફસાવવાની ધમકી આપી રહ્યા હતા. શંકા જતા મેનેજરે 1930 હેલ્પલાઇન પર જાણ કરી હતી અને સાયબર ક્રાઇમ અને નવરંગપુરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી વૃદ્ધને બચાવ્યા. તપાસમાં વોટ્સએપ નંબર કંબોડિયાથી સંચાલિત હોવાનું સામે આવ્યું. આ સંયુક્ત ટીમ જે આ સિનિયર સિટીઝનના ઘરે ગયા હતા તો ત્યારે ખબર પડી હતી કે એમને તારીખ 20ના રોજથી ડિજિટલી અરેસ્ટ કરવામાં આવ્યા હતા. એમને એક અનનોન નંબરથી ફોન કરીને એવું જણાવવામાં આવ્યું હતું કે જે યુઝ્યુઅલી કહેવામાં આવે છે કે આપણા આધાર કાર્ડનો મિસયુઝ થયો છે અને પછી જે ઘણા આપના નામે અકાઉન્ટ ખુલેલા છે, જે નરેશ ગોયલનો મની લોન્ડરિંગનો કેસ છે એમાં અકાઉન્ટનો મિસયુઝ થયો છે અને તપાસના નામે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી અને સીબીઆઈના નામે એમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા અને અત્યારે પ્રોસેસમાં હતા એમને પૈસા ટ્રાન્સફર કરાવવાની, તો એ આ સિનિયર સિટીઝનને રેસ્ક્યુ કરવામાં આવેલા છે. અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ઠગાઈના મોટા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે આરોપીને કોલકાતાથી કિશનગંજ જતી ટ્રેનમાંથી રેલવે પોલીસની મદદથી ઝડપી પાડવામાં આવ્યો. આરોપી 18 જેટલી બેંકોના નામે નકલી એપીકે ફાઇલો તૈયાર કરી ઠગોને વેચતા હોવાનું સામે આવ્યું. આ રેકેટમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી. એપીકે ફ્રોડ જે છે એ નામનું એક ફરિયાદ એને દાખલ કરી હતી અને એમાં અમે તપાસ કરી હતી. તપાસ કર્યા પછી અમને ખૂબ સફળતા મળી છે, કારણ કે જે મુખ્ય આરોપી છે, જે એપીકે ડેવલપર છે, એને અમે પકડી પાડ્યા છે. એની સાથે સાથે અમે 2 અન્ય આરોપીઓને પણ પકડ્યા છે. જે આ ત્રણેય આરોપી ઝારખંડના જામતારા બેલ્ટથી છે. જામનગર શહેરના શરૂ સેક્શન રોડ પર વૃદ્ધની હત્યાનો બનાવ સામે આવ્યો. દેવાયત વારોતરિયા નામના વૃદ્ધની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો. સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા આરોપીની ઓળખ થઈ છે. સાગર મેરખી વસરા નામના શખ્સે હત્યા કરી હોવાનું ખુલ્યું છે. પોલીસે આરોપીને દબોચી વધુ તપાસ શરૂ કરી. ગત રાત્રિના જામનગર શહેર વિભાગીય કચેરી હેઠળના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 1 વાગ્યાની આસપાસ એક હત્યાનો બનાવ બનેલ હતો. જે હત્યા શરૂ સેક્શન રોડ પર આવેલ દેવસી રામજી વારોતરિયા ઉંમર વર્ષ 80ની થયેલી હતી. સદરુ હત્યા અન્વયે સીટીસી પોલીસ સ્ટેશન હેઠળ ગુનો નોંધાતા
સદરુ ગુનો BNS કલમ 103(1) હેઠળ હત્યાનો ગુનો નોંધેલ છે. એ ઉપરાંત GP એક્ટ 135(1) એક્ટ હેઠળ પણ ગુનો નોંધવામાં આવેલો છે. ત્યારબાદ પોલીસ તુરંત એક્શનમાં આવી અને આરોપી સાગર મેરખી વસરા રહે ફિનોલિસ સોસાયટી વાળાને અટક કરેલ છે અને એને હાલ એ સારવાર હેઠળ હોય. ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અરવલ્લીમાં આંગણવાડીના પોષણ આહારનો ગેરકાયદેસર જથ્થો પકડાયો છે. મહીસાગરથી મોડાસા લાવવામાં આવતું 300 કટ્ટાનું બાલ શક્તિ જથ્થો પિકઅપમાંથી જપ્ત કરવામાં આવ્યો. માલપુર રોડ પર વાહન પકડાતા આંતર જિલ્લા હેરાફેરીનો ખુલાસો થયો છે. મોડાસા રૂરલ પોલીસ તપાસ કરી રહી છે અને અગાઉ પણ આવો જથ્થો ઝડપાયો હતો. ઘટનાને લઈ રાજકીય પ્રતિસાદ પણ સામે આવ્યો છે. પોલીસ તંત્રને જાણ થતાં એ માલ પકડાયો. ખૂબ જ શરમજનક બાબત કહેવાય કે આવો ICDSનો જે બાળકો માટેનો જે સામાન હોય તે બીજા જિલ્લામાંથી આ જિલ્લામાં આવે એ ક્યારે શક્ય જ ન હોવું જોઈએ. એ શક્ય જ્યારે બન્યું છે તે સ્પષ્ટપણે દેખાય છે કે તંત્રની બેદરકારીના કારણે ક્યાંક ને ક્યાંક સરકારના મિલીભગતના કારણે આ જે માલ પકડાયો છે એ અરવલ્લી જિલ્લામાં અમારે એક આગેવાન દ્વારા પકડવામાં આવ્યો છે. પણ દુઃખદ બાબત એ કહેવાય કે આ સામાન જે શાળાઓમાં આપવાનો હોય એ અહીંયા રસ્તાઓમાં બીજા જિલ્લામાંથી બીજા જિલ્લામાં જતો હોય તો આ કેટલો મોટો એક પ્રકારનું જેને કૌભાંડ કહી શકાય કે આ તો એક ગાડી અહીંયા પકડાઈ 300 પેકેટ જેટલો માલ પકડાયો. પણ આવો તો કેટલો બધો માલ ગેરવલ્લે થતો હશે અને સરકારની આંખ નીચે જ આ થતું હોય તો આ એક યોગ્ય તપાસનો વિષય છે. પાલનપુરમાં STP પ્લાન્ટના પમ્પિંગ સ્ટેશનને લઈને વિવાદ ઉભો થયો છે. પમ્પિંગ સ્ટેશન માટે ખરીદાયેલી જમીનની કિંમત ₹6.27 કરોડ દર્શાવતા ભ્રષ્ટાચાર અંગે સવાલો ઉભા થયા. આ અંગે કલેક્ટર દ્વારા મનાઈ હુકમ જાહેર કરાતા તમામ કામગીરી અટકી પડી છે. ત્યારે બીજી તરફ ચોમાસું નજીક હોવાથી વરસાદી પાણીના નિકાલ અંગે ચિંતા વધી ગઈ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે સત્તાધીશોની મનમાનીના લીધે શહેરીજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવશે. એટલે ક્યાંક પાલનપુર નગરપાલિકાએ ગટરના પાણી અને જે વરસાદી પાણી છે એને અલગ કરવાનો ભાઈ કોઈ એવો એમની પાસે કોઈ પ્લાનિંગ નથી. એટલે જ્યારે બી વરસાદ પડે છે એટલે ગટરની લાઈનોમાં પણ પાણી વરસાદી પાણી જતું હોય છે અને એમાં બી વરસાદની લાઈનો તો કોઈ એવી ચોક્કસ જગ્યાએ નાખેલી નથી. એટલે ક્યાંક પાલનપુર નગરપાલિકાના સત્તાધીશોએ જે એમનો જે મનસૂબો બહાર પાડવાના હેતુથી જે આ જે કામ રોકાયું છે જેના કારણે જે આ ચોમાસા પહેલાં પમ્પિંગ સ્ટેશન STP પ્લાન્ટ ચાલુ ન થાય તો પાલનપુરમાં જે વરસાદી પાણી હોય કે ગટરના પાણી છે એ ઉભરાવાની ચોક્કસ શક્યતા છે. એટલે ક્યાંક પાલનપુરના જે સત્તાધીશો છે જેને વેલ્યુએશન રિપોર્ટ રજૂ કર્યો એ સીધો GUDCમાં દરખાસ્ત કરી નાખેલ, જેથી GUDCએ દરખાસ્ત પરત મોકલેલ. દરખાસ્ત પરત આવતા અમારી સહીમાં મૂકેલ, જેથી અમે કહ્યું કે આ અમારા જાણ બહાર છે, બરાબર, અને આ કિંમત ખૂબ જ ઊંચી છે, જેથી એ દરખાસ્તમાં અમે સહી કરેલ નથી અને આ ઊંચી કિંમત દર્શાવવાના હોવાથી આ અત્યારે કલેક્ટરે મને હુકમ આપી દીધેલ છે. જે એના કન્સ્ટ્રક્શનની કામગીરી છે તે 100% પૂર્ણ થયેલી છે. મશીનરી ફિટિંગની કામગીરી હાલ પ્રગતિમાં છે અને છેલ્લે જ્યારે અમે મુલાકાત લીધી હતી ત્યારે જે તે એજન્સીએ અમને એવી જાણ કરી હતી કે આ મહિનાના અંત સુધીમાં તે કામગીરી 100% પૂર્ણ કરવામાં આવશે. પમ્પિંગ સ્ટેશનનું કામ અત્યારે વિવાદે ચડ્યું છે. પમ્પિંગ સ્ટેશન માટે જગ્યાના ઇસ્યુ હતા પણ એ ઓલમોસ્ટ થવાના આરા ઉપર છે. જે એક જગ્યાની માગણી કરી હતી તેમાં કલેક્ટર સાહેબે જરૂરી અભિપ્રાય મેળવી અને દરખાસ્ત કરવાની થાય છે. કલેક્ટર સાહેબે તેમાં જરૂરી કાર્યવાહી હાથ ધરી દીધેલી છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ગટરના ગંદા પાણીના નિકાલ માટે GUDC દ્વારા કરોડો રૂપિયા ખર્ચી અને સુએજ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. આકેસણ નજીક જે સુએજ પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો તેની કામગીરી પૂર્ણતાના આરે છે. ફિનિશિંગની કામગીરી બાકી છે, પરંતુ મહત્વની વાત એ છે કે આ જે પ્લાન્ટ માટે પમ્પિંગ સ્ટેશન બનાવવાનું હતું તે પમ્પિંગ સ્ટેશનની જમીનને લઈ અને હવે નવો વિવાદ સામે આવ્યો છે. જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે 25 કરોડના STP પ્રોજેક્ટની જે જમીન ખરીદી હતી તેના વિવાદને લઈ અને કલેક્ટર દ્વારા હાલ કામ રોકવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. સમગ્ર જે પ્રકારે વિગતો સામે આવી છે તેમાં જે 20,000 ફૂટ ખાનગી જમીન 6.27 કરોડના વેલ્યુએશનને લઈ અને આ વિવાદ સામે આવ્યો છે, કારણ કે 20,000 ફૂટ જે ખાનગી ખરીદવામાં આવી હતી તેની વેલ્યુએશન 6.27 કરોડ રૂપિયા મૂકવામાં આવી હતી. પરંતુ મહત્વની વાત એ છે કે આ સ્થાનિક બજાર ભાવ કરતાં કિંમત ઊંચી નક્કી થતાં કલેક્ટર દ્વારા અત્યારે જે પ્રકારે અહીંયા કામગીરી ચાલી રહી છે તે કામગીરીને બંધ કરવા માટેના આદેશ આપવામાં આવતા પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરે કામગીરી બંધ કરાવી છે. જોકે મહત્વની વાત એ છે કે હવે આ જે સમગ્ર જમીનની ખરીદી હતી તેના વિવાદને લઈ અને હવે નવેસરથી આ પ્રક્રિયા જે પ્રકારે હાથ ધરવામાં
આવી રહી છે. એટલે કે જે પ્રકારે આ પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ જ આ કામગીરી શરૂ કરવામાં આવશે. પરંતુ મહત્વની વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી પાલનપુરમાં ગટરના અને વરસાદી પાણીના જે નિકાલ માટે કરોડો રૂપિયા GUDC દ્વારા ખર્ચવામાં આવ્યા છે, પરંતુ જમીન ખરીદીના જે વિવાદ સામે આવ્યો છે તેને લઈને આ કામગીરીમાં વિલંબ થશે. એટલે કે પાલનપુરના નગરજનોને હજુ પણ લાંબા સમય માટે ગટરના ગંદા પાણી અને દૂષિત પાણીમાં રહેવાનો વારો આવે તેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જે પ્રકારે આ જમીનની ખરીદીની જે પ્રક્રિયા છે તે કેટલા સમયમાં પૂર્ણ થશે અને ત્યારબાદ આ કામગીરી શરૂ થશે તે તો, પરંતુ હાલમાં જે પ્રકારે કામગીરી બંધ કરવામાં આવી છે તેને લઈ અને નગરજનોને હજી પણ હાલાકી ભોગવવી પડી રહી છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. વેનેઝુએલામાં 1 મિનિટમાં 2 ભૂકંપ ઘટના પર ISR ડાયરેક્ટર સંતોષ સેનું નિવેદન સામે આવ્યું છે. ભારે નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. શક્તિશાળી આંચકાથી હડકંપ મચ્યો, ભારે વિનાશની આશંકા વ્યક્ત કરાઈ. ઊંચી ઇમારતોને નુકસાનની ભીતિ, અનેક બિલ્ડિંગ ધરાશાયી થવાની આશંકા પણ સેવાઈ રહી છે. જાનમાલના નુકસાનની સંભાવના, નિષ્ણાંતોએ ચિંતા व्यक्त કરી. वेनेजुएला में अभी जो हमारे पास रिकॉर्ड हुआ है या जो ग्लोबल जो भी न्यूज एजेंसीज के थ्रू या ग्लोबल जो भी रिपोर्टिंग है उसके हिसाब से भारतीय समय अनुसार आज तड़के सुबह लगभग 3:34 पर एक अर्थक्वेक आया था 7.1 मैग्नीट्यूड का, और उसके 1 मिनट के बाद दोबारा से एक 7.5 मैग्नीट्यूड का वेनेजुएला में दूसरा अर्थक्वेक आया था. इस 2 अर्थक्वेक्स 1 मिनट के अंदर इतने मेजर अर्थक्वेक आने के कारण वहाँ पे जानवर माल का नुकसान होने की संभावना बहुत ज़्यादा है, क्योंकि पहला जो अर्थक्वेक है उसके कारण जो भी वहाँ पे स्ट्रक्चर्स या बिल्डिंग या घर रहे होंगे उनमें ऑलरेडी काफ़ी नुकसान हो गया होगा, वो बिल्डिंग कमज़ोर हो गई होंगी. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં MTS બસની ટક્કરે એક યુવકનું મોત થયું છે. તો અમદાવાદથી સમાચાર, અમદાવાદમાં AMTS બસની ટક્કરે યુવકનું મોત થયું છે. યુવક ઘરેથી આંટો મારીને આવું છું કહીને નીકળ્યો હતો અને તે કારના મુખમાં પહોંચ્યો, જેમાં ઘરેથી નીકળ્યા બાદ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. તો આ અમદાવાદની સમગ્ર ઘટના છે, જેમાં BRTS કોરિડોરમાં રોડ ક્રોસ કરતી વખતે અકસ્માત થયો. તો પાટણના સમી વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે. તો મહત્વના સમાચાર પાટણ ખાતેથી સામે આવી રહ્યા છે. વરસાદની શરૂઆત થઈ. રાજ્યમાં આગામી 3 કલાક માટે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું હતું અને પાટણના સમી વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. લાંબી રાહ બાદ મેઘરાજા વરસ્યા છે. તો આ મહત્વના સમાચાર, જેમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં મેઘરાજાની એન્ટ્રી થઈ. પાટણના સમી વિસ્તારમાં વરસાદી માહોલ. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.